નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેવાનો છે। પહેલા નંબરની રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનાની શરૂઆત શુભ અને સૌભાગ્ય લાવશે। આ સમય દરમિયાન તમારી મહેનતનું ફળ મળશે। દેશ અને વિદેશમાં શુભેચ્છકો તમને ટેકો અને સહાય કરવા માટે હાજર રહેશે। આ સમય દરમિયાન તમે તમારા કારકિર્દી અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ અને નફો અનુભવશો। નાણાકીય રીતે માર્ચ મહિનાનો પહેલો ભાગ ફાયદાકારક સાબિત થશે। અટકેલા ભંડોળ પાછા મળશે। જમીન, મકાનો અથવા પૂર્વજોની મિલકત સંબંધિત અવરોધો દૂર થશે। મેષ રાશિના જાતકો મહિનાના મધ્યથી ઉત્તરાર્ધ સુધી થોડો પ્રતિકૂળ સમય અનુભવી શકે છે। આ સમય દરમિયાન તમારા સમય, પૈસા અને ઉર્જાનું કાળજીપૂર્વક સંચાલન કરવાની સલાહ આપવામાં આવે છે। આ સમય દરમિયાન વ્યવસાયિકોને વ્યવસાયમાં મંદીનો સામનો કરવો પડી શકે છે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે। આ મહિને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે। કારકિર્દી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે। દેશ અને વિદેશ બંને જગ્યાએ શુભેચ્છકો તરફથી સહયોગ અને સહાય મળશે। જો તમે બેરોજગાર છો તો આ મહિને તમને ઈચ્છિત નોકરી મળી શકે છે। નોકરી કરતા લોકોને ઈચ્છિત સ્થાન પર ટ્રાન્સફર અથવા પ્રમોશનની તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। કોઈ પ્રોજેક્ટ અથવા બજારની પરિસ્થિતિમાં અટવાયેલા પૈસા મહિનાના મધ્યમાં અણધારી રીતે છૂટી શકે છે। જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આ મહિને તમારો વ્યવસાય નવી ઊંચાઈઓએ જોશે। મહિનાના ઉત્તરાર્ધમાં તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો। આ મહિને તમે કોઈની સાથે મોટો વ્યવસાયિક સોદો કરી શકો છો। જો તમે વિદેશમાં કારકિર્દી અથવા વ્યવસાય કરી રહ્યા છો તો તમને સારા સમાચાર મળી શકે છે। જો તમે સમાજ સેવા અથવા રાજકારણમાં સામેલ છો તો તમને માન, સન્માન અને આદર મળશે। સંબંધોની દ્રષ્ટિએ આખો મહિનો તમારા માટે અનુકૂળ રહેશે। આ મહિને તમારા પિતા તમને ખાસ આશીર્વાદ આપશે। તમે તમારા પ્રેમ જીવનસાથી અથવા જીવનસાથી પ્રત્યે સમર્પિત રહેશો। તમારું લગ્ન જીવન સુખી રહેશે। તમારા જીવનસાથી સાથે વિશ્વાસ વધશે। ત્રીજા નંબરની રાશિ છે મિથુન રાશિ। માર્ચમાં સારા નસીબને આકર્ષવા અને ખરાબ નસીબથી બચવા માટે મિથુન રાશિના લોકોએ આળસ અને અભિમાનથી દૂર રહેવું પડશે। આ મહિને તકોને હાથમાંથી જવા ન દો અને અન્ય લોકો સાથે સંબંધ બનાવીને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો। માર્ચની શરૂઆતમાં મિથુન રાશિના લોકો તેમની કારકિર્દી અને વ્યવસાયિક પ્રગતિ વિશે ચિંતિત રહેશે। જો કે મહિનાના મધ્ય સુધીમાં તેમને સકારાત્મક તકો મળશે। મહિનાના બીજા અઠવાડિયામાં ખર્ચ આવક કરતાં વધી જશે, જેના કારણે નાણાકીય પરિસ્થિતિ થોડી નબળી પડી શકે છે। મિથુન રાશિના લોકોએ આ મહિને કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવાની અને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે। સંબંધોના દૃષ્ટિકોણથી માર્ચ મહિનો મિશ્ર રહેવાનો છે। મહિનાના મધ્યમાં તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે। હવે વાત કરીએ કર્ક રાશિ વિશે। માર્ચ કર્ક રાશિના જાતકો માટે ઉતાર ચઢાવનો મહિનો રહેશે। મહિનાની શરૂઆતથી જ તમારા સમય અને પૈસાનું કાળજીપૂર્વક સંચાલન કરો। બિનજરૂરી ખર્ચ ટાળો। કર્ક રાશિના જાતકોએ આ મહિને લાંબા ગાળાના નુકસાન માટે તાત્કાલિક લાભનો વેપાર કરવાનું ટાળવું જોઈએ। તમારી સંપત્તિ, પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડાઈ શકે છે। આ સમય દરમિયાન તમે વૈભવી વસ્તુઓ પર મોટી રકમ ખર્ચ કરી શકો છો। મહિનાના મધ્યમાં વ્યવસાયિક સંભાવનાઓ અનુકૂળ રહેશે, પરંતુ બાકીના મહિના દરમિયાન તમારે બજારમાં તમારી પ્રતિષ્ઠા જાળવી રાખવી પડશે। મહિનાના ઉત્તરાર્ધમાં નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ સાથે થોડો મતભેદ થઈ શકે છે। આ મહિનો કૌટુંબિક સુખની દ્રષ્ટિએ મધ્યમ ફળદાયી રહેશે। પ્રેમ સંબંધોમાં સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે। કોઈપણ નિર્ણય લેતા પહેલા શુભેચ્છકોની સલાહ લેવી જોઈએ। હવે વાત કરીએ સિંહ રાશિ વિશે। માર્ચ સિંહ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવે છે। આ મહિને તમારે કોઈપણ કામમાં બેદરકાર રહેવું ટાળવું જોઈએ। મહિનાની શરૂઆતથી તમારા કામમાં અવરોધો અને તમારા પ્રયત્નોને અનુરૂપ પરિણામોનો અભાવ તમને હતાશા અનુભવશે। આ મહિને તમારે ખૂબ જ ઝડપથી તમારો વિચાર બદલવાનું ટાળવું જોઈએ। જો કે ગુસ્સા અથવા લાગણીઓમાં આવીને નિર્ણય લેવાનું પણ ટાળવું જોઈએ। મહિનાના મધ્યમાં તમારે વધારાના કામના બોજનો સામનો કરવો પડી શકે છે। વ્યવસાયિક દૃષ્ટિકોણથી આખો મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ કોઈપણ મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણય લઈ શકો છો। સિંહ રાશિના જાતકોએ આ અઠવાડિયે તેમના સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે।
હવે વાત કરીએ કન્યા રાશિ વિશે. માર્ચ મહિનો કન્યા રાશિ માટે કેવો રહેશે? માર્ચનો પહેલો ભાગ કન્યા રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે. આ સમય દરમિયાન તમારે તમારા કામમાં ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે. કન્યા રાશિના જાતકોએ આ મહિના દરમિયાન ઉતાવળ ખચકાટભર્યા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. કાળજીપૂર્વક વાહન ચલાવવો અને નિયમોનું ઉલ્લંઘન કરવાનું ટાળવું જોઈએ. મહિનાના પહેલા ભાગમાં મોસમી બીમારીઓ પણ શારીરિક પીડાનું કારણ બની શકશે. માર્ચમાં કેટલાક અણધાર્યા મોટા ખર્ચ કન્યા રાશિના જાતકોની નાણાકીય પરિસ્થિતિને અસર કરી શકે છે. જ્યારે તેમની આવકમાં કોઈ અવરોધો નથી, ત્યારે ખર્ચ ચોક્કસપણે તેમની આવક કરતાં વધુ હશે. તેથી કન્યા રાશિના જાતકોએ તેમના નફામાં ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. નોકરી કરતા વ્યક્તિઓએ મહિનાના મધ્યમાં અચાનક કોઈ અણધાર્યા સ્થળે ટ્રાન્સફર અથવા અણધારી જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન લાંબા કે ટૂંકા અંતરની મુસાફરી કરતી વખતે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.